જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. ગાયના ઘીમાંથી આપણે ખજૂર પાક, અડદિયા પાક, મેથી પાક તૈયાર કરી દીધો છે અને બધા રાહ જોવે છે. તો આજે જો આપણે પેકિંગ નું કામકાજ શરૂ કરી દીધું છે અને બધાને મોકલાવી દેવું. અને બધા કહે છે દક્ષાબેન શિયાળો પૂરો થઈ જાય, જલ્દી મોકલાવો, જલ્દી મોકલાવો. તો જેમ જેમ આપણે બંધો થાય છે એમ આપણે મોકલતા જઈએ છીએ. તો તમારે જે કોઈને લેવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આવશે તો સંપર્ક કરવો. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. ગાયના ઘીમાંથી આપણે મેથી પાક, અડદિયા પાક, ખજૂર પાક અને ઘી આપણું તૈયાર થઈ ગયું છે અને બધા રાહ જોવે છે દક્ષાબેન ક્યારે મોકલાવશો, શિયાળો પૂરો થઈ જાય. તો શિયાળો પૂરો નહીં થાય આપણે ઈ પેલા મોકલી દેવાના છે ને જે કઈ ઓર્ડર વાળા બાકી રહ્યા છે એને ફરી પાછું બનાવીને મોકલતા જાઉં. તો શિયાળામાં મેથી પાક, અડદિયા પાક ને ખજૂર પાક ખાવાના ફાયદા કેટલા છે બધાને ખબર જ હોય, કારણ કે આની અંદર ગરમ મસાલા હોય છે, ગાયનું ઘી હોય છે, ટોપરું હોય છે અને આવા વસાણું આપણે સવારે નૈણા કોઠે એક જ બટકું ખાવાથી ઘણા બધા ફાયદા કરતા હોય છે. એટલા માટે આપણે જે કોઈને લેવો હોય એને સ્ક્રીન ઉપર નંબર આવશે, સંપર્ક કરવો.